પ્રામાણિકના ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પ્રિયા ગુપ્તાનું પ્રસૂતિ દરમિયાન થયેલ મોતમાં થયા નવા ખુલાસા। મળતી માહિતી મુજબ પ્રિયા ગુપ્તાનું પ્રસૂતિ વખતે થયેલ દુઃખદ મોતને પોલીસ માત્ર એક આકસ્મિક મોત તરીકે તપાસ કરી રહી છે। સૂત્રના આધારે જાણવા મળેલ કે રાજુભાઈ શાહની હોસ્પિટલ રાબેતા મુજબ ચાલુ છે અને તેમાં ડિગ્રી વગરના સ્ટાફ મેમ્બર બાલુભાઈ હિરપરા અને રામેશ્વરીબેન રાબેતા મુજબ કામ કરી જ રહ્યા છે। સૂત્રના આધારે એ પણ જાણવા મળેલ કે 22 જાન્યુઆરીના રોજ રાહુલ ગુપ્તા બેબીની જન્મ પ્રમાણપત્ર રસીદ લેવા ગયેલા તો તેમને 20 જાન્યુઆરીની તારીખવાળા ઓપરેશન સંમતિ પત્રકમાં સહી કરાવી લીધેલી। જ્યારે આ વાત અમારા સુધી આવી અને અમારી ટીમે તપાસ કરી તો ડૉક્ટરના સ્ટાફમાંથી કોઈએ ઓપરેશન સંમતિ પત્રક ફાડી નાખેલું, જેના પુરાવા પણ અમારી પાસે છે। જો નોર્મલ ડિલિવરી હતી તો ઓપરેશન સંમતિ પત્રક પર સહી કરાવવાની જરૂર કેમ પડી, અને તે પણ 22 તારીખે, જ્યારે પ્રિયા ગુપ્તા આ દુનિયામાં છે જ નહીં। પ્રામાણિકતા ન્યૂઝનો સવાલ છે કે આ બનાવ પછી પણ આ હોસ્પિટલ પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? જો આવો બીજો કોઈ બનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી પ્રશાસન? આ એક ખૂબ જ ગંભીર મામલો છે। આજે રાહુલ ગુપ્તા અને તેમના પરિવાર સાથે થયો, કાલે આપણા પરિવાર સાથે પણ થઈ શકે છે। આવો સાંભળીએ બાલુભાઈ હિરપરા શું કહે છે। ડૉક્ટર છો તમે? હું ડૉક્ટર હરિભાઈ ગોદાઈ ત્યાં 25 વર્ષ જોબ કરી, પછી હું ત્યાં ડિલિવરીનું જ કામ કરતો। તમે આ ડિલિવરી કરી? હા। તો તમે આ ઓથોરિટી તમને આપી કોણે? એટલે વર્ષોથી તમે પેશન્ટની તમને સિચ્યુએશન તમને ખબર હતી? હા। શું હતી ક્રિટિકલ સિચ્યુએશન હતી એમની? ડિલિવરી તો નોર્મલ થઈ, ડિલિવરી થઈ ગઈ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ થઈ ગયા, પછી પાછળથી બ્લડિંગ થયું। શું પ્રોબ્લેમ થઈ હતી? ખાલી બ્લીડિંગ જ? ખાલી બ્લડિંગ, બીજું પહેલી ડિલિવરી મારા છે, આ બીજી। તમારું નામ શું છે? બાલુભાઈ। અને કેટલા વર્ષથી કરો છો અહીંયા? અહીંયા 20 વર્ષ। અહીંયા 20 વર્ષથી કરો છો તો ડૉક્ટર ડિલિવરી નથી કરતા? ડૉક્ટર જરૂર પડે આવે, ગાયનેક ડૉક્ટરે આવે ને પહેલાં આવે, એવું નહીં। તમને સમજાવીને જાય છે? હા। એ ડૉક્ટરના કર્યા પણ તમે આ કર્યું છે? ડૉક્ટરને મળ્યા નહોતા। તમે જ્યારે આ પેશન્ટ આ કેટલા વાગે દાખલ થયો અહીંયા? 2 વાગે। 2 વાગે તમે ડૉક્ટરને તમે જણાવી દો કે આ પેશન્ટ આવી હાલત છે એમની? પેશન્ટ સિરિયસ હાલતમાં નહોતો આવ્યો। હા, પણ ડિલિવરીની એમને તમને ઓથોરિટી તમને આપી હતી એમણે? હા, પેશન્ટ હું ડિલિવરી કરાવું છું એવું કીધું મેં, પેશન્ટમાં દાખલ થયું છે એટલું કીધું। ઠીક છે। આવો સાંભળીએ ડૉક્ટર રાજુભાઈ શાહનું શું કહેવું છે। રાજુભાઈ હોસ્પિટલના જે ડૉક્ટર છે રાજુભાઈ શાહ, આપણે એમની સાથે વાતચીત કરી કે ખરેખર આ ઘટનામાં કે શું બન્યું હતું? પેશન્ટના કહેવા મુજબ પેશન્ટ 2 વાગે આવ્યું છે। હું ગાયનેકોલોજીસ્ટ છું નહીં અને હું ગાયનેકના પેશન્ટને જોતો નથી। 4 થી 5માં રોજ ગાયનેકના ડૉક્ટર આવે છે, પણ પેશન્ટે ઓવર કોન્ફિડન્સ રાખી અને બાલુભાઈ પર ટ્રસ્ટ હતો એટલે ગાયનેકના ડૉક્ટરને કયા પછી પણ બતાવ્યું નથી અને બાલુભાઈને જ બતાવ્યું છે। પણ સાહેબ, આ ભાઈનું એવું કહેવું છે કે 20 વર્ષથી એના જે બી ડિલિવરીના કેસીસ આવે છે એ હું જ હેન્ડલ કરું છું ને હું ડિલિવરી કરાવું છું। તો સાહેબ ડિગ્રી વગરના સ્ટાફ તમે રાખો છો સાહેબ હોસ્પિટલમાં? હું તમને કહું, કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે ડિલિવરીનો પેશન્ટ આવતો હોય તો પ્રાથમિક સ્ટાફ જોવે। મારો સ્ટાફ નથી પણ એમનો અનુભવ છે, એના લીધે હું બોલાવું કે બાલુભાઈ જોઈ લો, ગાયનેકના ડૉક્ટરને બોલાવવાનું છે, એટલે એમ કે હા ગાયનેકના ડૉક્ટરને બોલાવવાનું છે, એટલે તરત જ હું ગાયનેકના ડૉક્ટર બોલાવી અને ડિલિવરી કરાવું છું। સાહેબ એ ફક્ત મદદ કરે, જેમ ડૉક્ટરને આસિસ્ટ કરાવવાનો માણસ હોય એ રીતે એ ગાયનેકનું ડૉક્ટર। તમારું શું કહેવાનું થાય છે આ સ્ટાફ વિશે? સ્ટાફ વિશે એમને મને જાણ કરવી જોઈએ અથવા ગાયનેકના ડૉક્ટરને બોલાવવા જોઈએ। હોસ્પિટલ કોની છે સાહેબ? ભાઈ છે। ડિલિવરી કઈ હોસ્પિટલમાં થઈ? મારી હોસ્પિટલ। તમારી પરમિશન વગર જ થઈ ગઈ પરમિશન? આ રહે ને પૂછો, તમારી પરમિશન વગર નથી, હા, થઈ છે। તો તમારી પરમિશન વગર કોઈ બી તમારા હોસ્પિટલમાં ડિલિવરી કરી શકે છે, એવું છે? ના, એવું નથી। તો તમે એક સાઈડ કહો છો કે મારી હોસ્પિટલ છે, મારી પરમિશન વગર હોસ્પિટલ
આવો સાંભળીએ રામેશ્વરીબેનનું આ બનાવ વિશે શું કહેવાનું થાય. જે જિક્ર કર્યો છે ને એ મારી માટે ઘણો સારું છે. પૂછો કેમ? કેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવશે કે નોર્મલ ડિલિવરી. તમે લોકોએ સિગ્નેચર શાની લીધી? ઓપરેશનની. એટલે કહું છું કે મેડમ તમે બી ફસાશો. જે બી છે તો મને સાચું મન કે નોર્મલ ડિલિવરી હતી. નોર્મલ જ છે મેમ. નોર્મલ જ છે ને મેડમ? હા. તો તમે ગુજરાતી તમને આવડે છે ને તો ઓપરેશનની તમે સહી તમે કેમ? આવો સાંભળીએ પ્રિયા ગુપ્તાના પતિ રાહુલભાઈનું શું કહેવું થાય છે. નામના મહિલાનું પ્રસૂતિ દરમિયાનમાં થયેલા મોત વિશે જાણીએ કે એ દિવસે ખરેખરમાં શું બનાવ બન્યો હતો. 20 તારીખને દિવસે મારા વાઈફને પેટમાં દર્દ ઉઠતું હતું તો 1-1:30 વાગ્યાની વચ્ચે એને હું હોસ્પિટલ લઈ ગયો. અહીંથી રિક્ષાની અંદર એ ચાલતા ગઈ હતી અને ત્યાં દવાખાનાની અંદર બી ચાલતા ગઈ હતી. દવાખાનું હતું રાજુભાઈ શાહનું, બરોબર. તો એને ભાલુભાઈને ફોન કર્યો તો ભાલુભાઈ 2 જ મિનિટની અંદર આવી ગયા. મારી વાઈફને અંદર લઈ ગયા. પછી કીધું સાંજ સુધી ડિલિવરી થઈ જશે. પણ સાંજ સુધી ડિલિવરી વખતા એને પછી રાજેશ્વરી બેનને બોલાવ્યો. ભાલુભાઈ આવ્યા, તેને અંદર લઈ ગયા. પછી એને દર્દનું ઇન્જેક્શન માર્યું. દર્દનું ઇન્જેક્શન માર્યા પછી 8 વાગ્યામાં 1 મિનિટ ઓછી હતી ત્યારે મારા બેબી જન્મ થઈ. એને જન્મ થયા પછી 20 મિનિટ ભાલુભાઈ અંદર શું કરતા હતા ખબર નથી. તાત્કાલિક મને કે બ્લડ જોઈએ છે. પછી હું બ્લડ લેવા જતો રહ્યો અને રામેશ્વરી ગાયબ થઈ ગઈ હતી. પછી 10-15 મિનિટ પછી ભાલુભાઈ બી ગાયબ થઈ ગયા. મારી ભાભી ખાલી એકલી જ હતી. મારી વાઈફ તડપતી હતી અંદર. પછી કોઈ આવ્યું નહીં. પછી થોડી વાર પછી હું બ્લડ લઈને આવ્યો. ભાલુભાઈએ બ્લડ લીધું, ચડાવવા ગયા તો ભાલુભાઈએ કીધું કે તમારી વાઈફ એક્સપાયર થઈ ગઈ છે. આવું થયું 20 દિવસે. એટલે લાપરવાહી ભાલુભાઈની અને ભાલુભાઈ હિપરા અને રાજેશ્વરીને શું નામ છે એનું? અચ્છા. અને મળતી માહિતી મુજબ અમને એ પણ જાણવા મળ્યું છે કે 22મી જાન્યુઆરી 2025ના રોજ આપ દવાખાનામાં ગયા હતા. તો એ દિવસનો બનાવ શું બન્યો હતો? એ દિવસ બનાવ આ બન્યો હતો કે હું મારી બેબી માટે જન્મ દાખલો લેવા ગયો હતો. એના માટે કે મારી બેબી જન્મી છે. તો એ લોકોએ મને ફસાવવા માટે ઓપરેશન માહિતી માટે એના ઉપર સિગ્નેચર કરી દીધી. ભાઈ મને ધ્યાન નહોતું આટલું બધું. હું આટલી મારા બહેરાના ટેન્શનમાં હતા. મારા બે છોકરા છે એ બધું ટેન્શનની. ન્યૂઝના માધ્યમથી અમે પ્રશાસન, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ કરીએ છીએ કે આ હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ હોસ્પિટલને સીલ કરવામાં આવે. તેમજ અમારી પોલીસ પ્રશાસનને પણ અપીલ છે કે રાજુભાઈ શાહ, બાલુભાઈ હેરપરા તેમજ રામેશ્વરીબેન દ્વારા લાપરવાહીથી થયેલ મોત પર કડક કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.